वजूदी अपना क्यों ढूंढे तू जब हुनर ही तेरा साथी है। दिखा अपनी काबिलियत अगर दुनिया तुझे आजमाती है। मत ध्यान दे तेरे अतीत पर, देख तेरी मंजिल क्या है। हारने को कुछ नहीं, जीतने को पूरी दुनिया है। નમસ્કાર, હું છું કુલદીપ ગઢવી અને ન્યૂઝ કેપિટલ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વન વર્ડ રિવ્યૂ ફોર રુસ્લાન, સરપ્રાઇઝિંગ. કેમ કે આ ફિલ્મનો જેવી રીતે પ્લાન કર્યો છે, જેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવી છે ફિલ્મને, અને જેવી રીતે ફિલ્મનું કન્ક્લુઝન હોય, યુ વિલ બી સરપ્રાઇઝ વેન યુ કમ આઉટ ઓફ સિનેમા હોલ. જે આયુષ શર્માએ જેવી રીતે એફર્ટ આપી છે તેમના બોડી ટ્રાન્સફોર્મેશન પર, એમની એક્ટિંગ પર, એ તો વિઝિબલ છે સ્ક્રીન પર. પણ આ ફિલ્મને જોઈને કોઈ પણ વ્યક્તિ એવું નહીં કે મને આ ફિલ્મ ગમી નહીં. ઇટ્સ એન ઇન્ટેલિજન્ટ ફિલ્મ, ઇટ્સ એ સ્માર્ટ ફિલ્મ. એક એવી ફિલ્મ જ્યાં ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનને લેવા કરતાં આ વખતે જે ફિલ્મમાં વિલન છે એ અલગ ઝોન, અલગ કન્ટ્રીનો છે. ધીસ વિલન ઓફ ધીસ ફિલ્મ ઇટ્સ અ બિગેસ્ટ હાઇલાઇટ. આ ફિલ્મનો વિલન જે છે એ બહુ જબરદસ્ત તરીકેથી સામે આવે છે. આયુષ શર્મા અને વિલન જે છે એમના વચ્ચે લોંગ કન્ફર્ટેશન સીન્સ છે. આ ફિલ્મ ટિપિકલ હોલિવૂડ, ધારો કે બોન્ડ સિરીઝ, મિશન ઇમ્પોસિબલ, એ ફિલ્મની લાઇન પર પરફેક્ટ શરૂઆતથી લઈને અંત સુધી જે કન્ક્લુઝન જે રહે છે એના હિસાબથી આ ફિલ્મ ચાલે છે. ફિલ્મની શરૂઆત શું છે, રુસ્લાનની કહાની શું છે, કોણ છે રુસ્લાન, રુસ્લાનની સાથે એવું શું થાય છે, શું છે એની બેક સ્ટોરી, રુસ્લાન કેવા મિશન પર જાય છે, એ મિશન કેવી રીતે આગળ વધે છે, મિશન પર શું એને ઠોકરોનો સામનો કરવો પડે છે, આ બધી જ વસ્તુ સ્ક્રિપ્ટ પ્રમાણે ડાયરેક્ટરે બતાડી છે, જે એકદમ લાજવાબ બનીને સામે આવે છે. વાત કરું રુસ્લાનના કહાની વિશે, તો રુસ્લાનની કહાની છે એક અનાથ છોકરાની. અનફોર્ચ્યુનેટલી એના મા બાપ એક એન્કાઉન્ટરમાં મરી જાય છે. નવાબ શાહ, પ્લેડ બાય ફાધર ઓફ રુસ્લાન, એક્સેલ્સ બ્રિલિયન્ટલી. અને આયુષ શર્મા કેવી રીતે ચાઇલ્ડહુડ ટ્રોમા એની સાથે આખી જિંદગી રહી જાય છે. અનફોર્ચ્યુનેટલી હિઝ પેરેન્ટ્સ લેબલ ટેરરિસ્ટ. નવાબ શાહને ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવે છે. રુસ્લાનને ધબો નાનપણથી લઈને જવાની સુધી રહી જાય છે. પણ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર રહે છે, પ્લેડ બાય જગપતિ બાબુ, એ આયુષ શર્માને ગોદ લઈ લે છે. એના પછી કઈ રીતે રુસ્લાનની કહાની આગળ વધે છે, ધ ફિલ્મ સ્ટાર્સ ઓફ બ્રિલિયન્ટલી. તમે એક સીન જોશો ફિલ્મમાં જ્યાં ઝહીર ઇકબાલ અને આયુષ શર્મા લોકેશન ઓફ ધીસ ફિલ્મ આર એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ. લોકેશનની વાત કરીએ તો એ અઝરબાઈજાન હોય કે ઇસ્તાનબુલ હોય, બહુ બધા બ્યુટીફુલ લોકેશન તમને ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ટોપ નોચ છે. ધ ઓપનિંગ ફાઇટ સિક્વન્સ ઓફ આયુષ શર્મા એન્ડ ઝહીર ઇકબાલ ઇઝ બ્રિલિયન્ટ. ધીસ ઇઝ નથિંગ શોર્ટ ઓફ હોલિવૂડ ફિલ્મ. સ્લોમો એક્શન છે, સ્મેશિંગ બીજીએમ છે, ફ્રન્ટ વેચર એક્શન છે, પણ સ્ટાઇલિશ એક્શન પણ છે. આયુષના ફાઇટ સિક્વન્સ હાઇલાઇટ બની જાય છે ફિલ્મમાં. કેવી રીતે અહીંયા વિદ્યા માલવાડે જે રો છે, એજન્સી છે આપણા ઇન્ડિયન ફોર્સની, એના ઉપર આયુષ શર્માને હાયર કરવામાં આવે છે, અને આયુષ શર્મા કેવી રીતે આગળ વધીને દેશને બચાવી શકે છે કે નથી બચાવી શકતો, એના મિશનમાં કામયાબ રહી શકે છે કે નથી રહી શકતો. ફિલ્મમાં બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે, એન્ડ ક્લાઇમેક્સ ઓફ ધ ફિલ્મ વિલ લીવ યુ સ્મેશિંગ. આપને સમજમાં નહીં આવે ક્લાઇમેક્સમાં આ ટ્વિસ્ટ આવ્યો તો કેવી રીતે આવ્યો, એ જ ફિલ્મની ખાસિયત છે. આ ફિલ્મ આયુષ શર્મા એકલો આગળ લઈને જાય છે, એન્ડ એક્શન એનો હાથ પકડવો બહુ મુશ્કેલ છે. I think Ayush Sharma become a next big action star. Let's see. Ruslan is in cinemas now. Go and book your tickets now. I give Ruslan 4 out of 5 stars. It's a must watch. બહુ જ મસ્ત ફિલ્મ બનાવી છે અને દિલથી ફિલ્મ બનાવી છે, અને તમે સિનેમાઘરોમાં જોશો, યુ વોન્ટ નોટ ડિસઅપોઇન્ટેડ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ.